નમસ્કાર, જય દ્વારકાધીશ, જય માતાજી. વેલકમ બેક ટુ માય લીલી કિચન્સ. તો આજે આપણે સૌથી પહેલા બનાવવાના છે, ગરમીની ઋતુ છે એટલે આપણે બનાવીએ છીએ દહીંનું રાયતું, દહીંનું સલાડ. એમાં મેં લઈ લીધેલા છે ગાજરને ખમણી નાખેલું છે, અહીંયા કાંદાને પણ મેં ખમણી નાખેલા છે એટલે બારીક થઈ જાય, બધા જ ખાઈ શકે એની માટે. થોડી એવી કોથમીરને મેં સુધારી લીધેલી છે, એક મરચાં નાના નાના ઝીણા ઝીણા કાપી લીધેલા છે. તો એને આપણે દહીંનું રાયતું કેવી રીતે બનાવવાનું છે, કારણ કે દહીં તો બધાના ઘરમાં બનતું જ હોય છે અને તમે એને જીરા રાઈસ સાથે પણ ખાઈ શકો છો, બિરયાની સાથે પણ ખાઈ શકો છો, ત્યારબાદ વેજીટેબલ પુલાવ સાથે પણ ખાઈ શકો છો. એની માટે મેં આજે બનાવેલું છે રાયતું, દહીંનું રાયતું. તો એની માટે મેં અહીંયા દહીં લીધું છે, માટલીની અંદર સુંદર મજાનું દહીં મેં અહીંયા મિક્સ મેળવી લીધેલું હતું. તો અહીંયા હું દહીં લઉં છું સુંદર મજાનું, સરસ રીતે. અહીંયા મારું દહીંનું રાયતું મેં અહીંયા દહીં લઈ લીધું છે સુંદર મજાનું, સેજ મેં ઘટ્ટ રાખેલું છે. તમારે સેજ દૂધ નાખીને પતલું કરવું હોય, દહીં ખાટું હોય તો એ રીતે કરી શકો છો. હવે અહીંયા મેં ગાજરને સુધારેલા છે, એ આ જ દહીંની અંદર હું એડ કરતી જાઉં છું. કાંદાને પણ આપણે એડ કરી દેવાના છે, કોથમીરને પણ. ટૂંકમાં બધું જ આપણે જે સમારેલું હતું, મરચું ઝીણું ઝીણું લીલું મરચું લીધેલું છે. તમારી પાસે લીલું મરચું ન હોય તો તમે આની અંદર લાલ મરચું પણ થોડું એડ કરી શકો છો. આમાં થોડું ઓલિવ ઓઇલનું પણ તમે પ્રમાણ નાખી શકો છો, પણ મેં ઉપયોગ કર્યો નથી કારણ કે મારી પાસે ઓલિવ ઓઇલ નથી. બહારના લોકો ખાસ પોતાના સ્કિનને જાળવવા માટે, દહીં આપણા સ્કિનને ગ્લો કરે છે, શાઇની કરે છે, કરચલી આવવા નથી દેતી, એની માટે આપણે ખાસ દહીંનું સલાડ ખાઈએ છીએ અથવા તો એકલું દહીં ખાઈએ છીએ. ડાયટ કરતા હોય તો આવી રીતે તમે દહીંનું સલાડ પણ ખાઈ શકો છો. હવે એની અંદર મેં થોડો લીધેલો છે મરી પાવડર એડ કરું છું, થોડો જીરા પાવડર એડ કરું છું, શેકેલા જીરાનો પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરું છું. તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો કે મારું સલાડ રેડી થઈ ગયું છે. જો તમે બીટ આમાં એડ કરવું હોય તો કરી શકો, પણ એનાથી રેડિશ કલર પકડાઈ જશે. આની અંદર મેં લીલા ધાણાનો પણ ઉપયોગ કરેલો છે. લીલા ધાણા ન હોય તો ધાણા જીરા પાવડરનો પણ તમે ઉપયોગ કરી શકો છો. લીલું મરચું ન હોય તો લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. તો આની સાથે મેં બનાવેલું છે વેજીટેબલ, આપણે કહીએ કે ફાડા લાપસી વેજીટેબલ મેં બનાવેલી છે. આ રહી, સવારના ટિફિન માટે મેં આપેલી હતી, દહીં અને રાયતું. આ થોડું રાયતું અત્યારના પાછું ફ્રેશ બનાવેલું છે. તો આપણે સર્વ કરીએ. અહીંયા મારો વેજીટેબલ પુલાવ અને રાયતું, જે આપણે સલાડ દહીંનું કહીએ છીએ. તો આ રેસીપી કેવી લાગી છે એકવાર જરૂર બનાવજો. અને આમાં મેં જે વેજીટેબલ મેં લીધેલા છે ફાડા લાપસીમાં, બધા જ વેજીટેબલ્સ એડ કરેલા છે. વટાણાથી લઈ બટેટા, કાંદા, કેપ્સિકમ, ત્યારબાદ લીધેલું છે ગાજર, લીમડો, કઢી પત્તા, અને પ્યોર ઘીમાં મેં આ બનાવેલો છે. કારણ કે ડાયાબિટીસ લોકોને ચોખા ન ખવાય વધારે પડતા, એટલા માટે મેં આ ફાડા લાપસીમાંથી આ વેજીટેબલ્સ રાઈસ બનાવેલો છે. એનું નામ આપેલું છે વેજીટેબલ સ્લાય. તો લીલી કિચનમાં તમને આજની રેસીપી કેવી લાગી છે જરૂર કમેન્ટ કરજો. થેન્ક યુ.